મોર્નિંગ, વેલકમ, નમસ્કાર, ફરી સ્વાગત છે તમારું બધાનું મારા નવા વ્લોગમાં. તમે ગઈકાલે વ્લોગ જોયો ને, પ્રમ દિવસનો તો પ્રમ દિવસે રજા પડી ગઈ, તમને ખબર જ છે. રજા પડી ગઈ ને એટલે બહુ લોકો આ વખતે તો ખીજાણા, મતલબમાં જે વ્યુઅર્સ છે ને ઇન્સ્ટાગ્રામમાં ને એમાં ફોન કરી એટલે એ તો મેં કીધું એમનું સારું છે એટલે બંધ થયું. ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યા ઘણાના, કોમેન્ટ આવી એવી કે ડેઈલી વ્લોગ બનાવતા હોય તો રજા ન પાડો, પણ હવે ડેઈલી વ્લોગ બનાવતા હોય તો રજા પડી જાય, કેમ કે આપણે પ્રોફેશનલ વ્લોગર નથી. શું કહેવાય, શોખ માટે વ્લોગ બનાવતા હોય એવી રીતે આપણે વ્લોગિંગ કરી છીએ. એટલે એમ છતાંય બહુ રજા ન પડે ને એવી ટ્રાય તો કરી જ પણ તોય ક્યારેક ક્યારેક પડી જાય છે. આ સમજી લો ને, આ મહિના બીજી રજા છે, જ્યારે તારીખ 9 તારીખ છે, એમાં 10 તારીખમાં છે બીજી રજા. 10 દિવસમાં 2 રજા પડી ગઈ છે. અને આ ભાઈ શું એવું બસ બી છે ને હમણાં સ્કૂલે જતો બંધ થઈ ગયો છે, વાંચવા માટે લાઇબ્રેરીમાં જાય છે રોજ સવારમાં. હે પણ આ નથી જતો એમ પાછો લાઇબ્રેરીમાં જાય છે, એ તો કહી ના પડે. જો હવે છે ને વાંચવા જાય રોજ સવારમાં, અત્યારમાં એટલે લાઇબ્રેરીમાં જાય. પછી કેટલા વાગે આવે? આવીશો કેટલા વાગે? હા તો જ મજા આવે. નકર તો આપણે કીધું ઘેરે વાંચ, ઘેરે કે તમે કાંઈકનું કાંઈક કામ સારું કામ ન છે તો કંઈક તમે કામ કરતા હોય તો ડિસ્ટર્બ થાય એમ, એટલે એવું થાય છે. ઓલા પણ કંઈક કોઈક અવાજ કરે ને બહાર કાઢી મૂકે એવું હોય લાઇબ્રેરીમાં. હવે લાઇબ્રેરીમાં કોઈ દી ગયા નથી એટલે ખબર નહીં હોય. મસ્ત જ્યુસ તૈયાર છે અત્યારમાં, ને સાથે સાથે અહીંયા નાસ્તામાં છે પાપડી ને ચા ને દહીંમાં સોડેલું. શું કહેવાય, મને ભૂલે જાય દર વખતે નામ, કલેવા છે. તો ચાલો આપણે તો આપણું જ્યુસ પી લઈએ અને પછી જઈએ ઓફિસે. આજે વ્લોગ આ પૂરો કરીશ. ચાલુ તો કરી દીધો, રજા પાડી હોય ને તો આપણે વ્લોગ હવારમાં ચાલુ તો કરી દીધો હોય, પણ પાછો આખો દિવસ કાંઈ બને નહીં એટલે પછી ભૂલી. પણ આજે છે ને ટ્રાય કરી કે આખો દિવસનું વ્લોગ પૂરો કમ્પ્લીટ. 1 વાગ્યા ને 10 મિનિટે ઘેરે પહોંચી ગયો, મોડું થોડુંક થઈ ગયું. અને જો રેગ્યુલર સિસ્ટમ, રસ્તામાં આડા બેસીને ઇસ્ત્રી કરવાની, અને વિદ્યાર્થી વાંચી રહ્યો છે. તો કેમ ખોટું શું કરે છે? આ વાંચે છે, શું ખોટું એમાં? હે શું કરતો હતો? સોફા ઝાપડતો હતો. એ તો કરતા હાર કામે કરવું પડે ને સાથે સાથે. તો શું છે નૈતિકભાઈ? ખીચડી કઢી. વાહ સરસ, ખીચડી કઢી અને સલાડ જોરદાર છે. કઢી બપોરે ખીચડી ને કઢી હોય આજે. શું છે? શું કામ? ખીચડી પતી ગઈ તો મને પેલા કીધું તું ઘેર નો આવે, ખોટે ખોટું ખાવાનું હોય નહીં. હે છે તો વાંધો નહીં. ઓ હા ભાઈ વાહ, શાબાશ શાબાશ. હા ભાઈ વાહ, મારી હાટું તો રસોઈ રાખવી જ પડે ને. રાખી છે. હે ઉપડી ગયું ને મારું? તો ઉપડવું તારે તો ગોઠવી નાખી તમારા બધાને લગન એટલે ઉપડવા મળે. હે છોકરાનું ગોઠવવું નથી આવતું તમારે? શું વાંધો? બધાને માઓને કેવો હરખ હોય મારા છોકરાને સંબંધ થાય. બહુ ઉતાવળું નથી થવું. હમણાં કોઈ કોમેન્ટમાં કહેતા હતા વેદાંતની ઉતાવળ નહીં કરતા, રહેવા દેજો, નિરાત રાખજો. હજી અમારે બહુ ભાર છે, તો ખાલી હવાણ કરી મજા કરી. ગુલાબને કરી નાખું છે, ભાભીને નથી કરવું. હે ચાલો લંચ કરી લઈએ પછી બપોરની મજા. ભાઈ આ જ વાંધો. હાલ ખોલ ક્યારનો છે ને આ પાણીની બોટલ છે ને નૈતિક સ્કૂલે લઈ જાય છે. અને રોજ કેવું થાય ખબર, સ્કૂલે લઈને આવે ને પછી આવો પેક થઈ જાય, ખુલતો નથી. તો અત્યારે બળ કરે છે નૈતિક, ઊંધા માથે જોશે પણ હજી ખુલતો નથી. કેમ થાય? ખુલશે તારથી? લેવાય હાલે ઊંડા લગાડવાનું છે આજ વિડીયો. તો ભલે તો ખોલીને જ રહેવું છે ગમે કરી. ખુલી જાય ને બહુ બળ કરે એવું પડે. એટલું બધું કેવા નાખી જાય દર વખતે. આ જો આમાં છે ને ઓલું છે, શું કહેવાય, ગ્રીપ, એના કારણે છે ને એર ટાઈટ થઈ જાય છે. હવે હાવ ન એવું થાય ને એટલે ન ખુલે. અને હવે ଯଦି આ પેક થઈ જાય ને તો શું કરવાનું, ખબર ખોલવા હાટું શું કરવાનું, આને ખોલીને
આને પેલા બધું ટ્રાય કરી લીધું નથી ઉપરથી ખોલીને ખોલવાનું. એમ અને આમ ખોલીને પછી ખોલી જાય એટલે એર ઓલી હવા અંદર ઓલી થઈ ગઈ હોય ને એટલે ન ખુલે. હાલે જા ભાઈ. અત્યારે સ્કૂલે જવું નથી, અત્યારે ક્યાં જશો? 1:30 વાગ્યાનો ટાઈમ, ટ્યુશનનો ટાઈમ થઈ ગયો છે. બીને નૈતિક ને બેને ને જાય છે ટ્યુશન. અને મારા નાનો દીદીને અત્યારે બપોરે આરામ કરવાનો હોય. એ તો એમાં વાંચતો હોય, ભણતો હોય. હેલું બી થાય માંથી કરો હાલ આપણે ઉપર હાલો. ચાલો તો ગુડ નાઇટ. ગુડ નાઇટ નહીં, બપોરે સુવાનું શું કહેવાય આપણે? બપોર સાંજે હોવા જાય તો ગુડ નાઇટ કહીએ. બપોરે શું કહેતા હશું? ગુડ આફ્ટરનૂન. હાલો ચાલો ભાઈ, બાય. સાંજે આવું છે? સાંજે પ્લાન છે કે મારે આ બધાને શું કર્યું તું? કેમ તમે કાલ જોઈ લીધું છે? અડધું જોયું. અડધા પૈસા. ગુડ આફ્ટરનૂન. અત્યારે ટાઈમ થયો છે 2:50. 3 વાગવાની હજી વાર છે અને ઘરે નથી નીકળી ગયો છું. ઓફિસે જવા માટે નહીં પણ થેરાપીમાં જવા માટે. થેરાપીમાં પહેલાં જવું છે. રોજ સાંજે 7 વાગ્યા જ બસ જાઉં છું. 6:45 જાવ એટલે ત્યાં આપણો છેલ્લો વારો હોય, મતલબમાં લાસ્ટમાં આપણે હોય. આજે છે ને 3 વાગે એટલે જ આવું. સાંજે થોડુંક કંઈક પ્લાનિંગ છે ઓફિસેથી. હવે હું ખબર નહીં અત્યારે કંઈ ન હોય કાંઈ. લગભગ મૂવી જોવા જવાનું પ્લાનિંગ છે પણ હવે કાંઈ સાંજ પડતા પાછા અમારા પ્લાન પોક થતા હોય એટલે એ કદાચ થઈ શકે ખરા એવા. તો હવે બીજી વાત એ હતી કે આ છે ને લુકમાં ફેરફાર કર્યો ને મૂછુંવાળો મેં ટાઈમ પરવારી કર્યો હતો કેમ કે અહીંયા એક થોડીક ફોડકી થઈ હતી. તો એ છે ને મેં કીધું જો ક્લીન શેવ કરવા જઈશ ને તો ફૂટશે ને લોહી નીકળશે ને એટલે મેં રહેવા દીધી હતી. તો 2 દિવસથી થોડીક વધતી જાય છે તો હવે મેં કીધું થોડાક દિવસ રહેવા દઈ. તો જાનુબેન ના નથી ગમતી, કાલની એની કાઢી નાખો મેં તો થોડાક દિવસ રહેવા દે. તો એ આજે રિહાઈને હોઈ ગઈ હતી બપોરે નહીં કાઢી નાખો એટલે કાલ લગભગ તો કાઢી નાખવી જ જોઈએ. તો આને થોડું ખરખું બિહેવિયર હોય ને તો નથી વાંધો, બાકી જો એમને રિહાયેલી રહે ને તો કાઢી નાખવી છે. અને તમે મને કહેજો આમાં સારી લાગે છે ને કાં તો ખોટું હું આંકું છું ને કાઢી નાખું નકર. તો ચાલો હવે જઈએ અત્યારે થેરાપીમાં. અને સાંજે કદાચ વ્લોગ નાનો પણ આવી શકે કેમ કે હું ઘરે નહીં હોઉં અને ઘરે કીધું છે ગુલાબને વ્લોગ બનાવવાનું પણ બનાવે એની કંઈ ગેરંટી નહીં. સાત 7:30 ઓફિસેથી ઘરે જવા નીકળી ગયો છું. આજે છે ને કોમેન્ટ બહુ સરસ તમારી બધાની આવી. જાનુ માટે ઘણી આવી કે ઘણા લોકોને આમાં છે ને મિક્સ કોમેન્ટ આવી આજે જે આપણે રિસોર્ટમાં અને સ્કૂલમાંથી ટૂર થઈ છે તો ઘણા એમ કહે છે જવા દેજો ને ઘણા કંઈક કાંઈ લેવા નથી નહીં જવા દેતા ને એવું મિક્સ કોમેન્ટ આવી છે. પણ આપણે છે ને પ્લેસ માટે નહીં, જગ્યા કઈ છે કે એના માટે નહીં પણ એક વખત એને આમ એક્સપિરિયન્સ થાય કે નહીં ટૂરના એના માટે આપણે એને મોકલીએ છીએ. બાકી બાળકોને તો ખરેખર ગમે ત્યાં લઈ જાય ને મજા જ આવે. મને તો એવું લાગે કે બાળકો અને તમે બહાર ફરવા લઈ જાઓ એટલે એને મજા જ આવવાની છે. અને એમાં એની સ્કૂલની ફ્રેન્ડ હોય, સ્કૂલનો એક્સપિરિયન્સ અલગ રહી ટૂરનો. લગભગ આ ફર્સ્ટ ટાઈમ નહીં, આમ તો સેકન્ડ ટાઈમ જાય છે. ફર્સ્ટ ટાઈમ તો અહીંયા નજીકના એક રિસોર્ટમાં એ લોકો લઈ ગયા હતા ત્યારે ફર્સ્ટ ટાઈમ. અને અત્યારે મુંબઈ પહેલી વાર જાય છે. મુંબઈ કોઈથી ગઈ નથી, આમ ગઈ છે. અમે ગયા હતા, નીકળ્યા હતા માથેરાન ને મહાબળેશ્વર ને ગયા હતી. રસ્તામાં ખાલી આડું એવું થયું, બાકી અંદર મુંબઈમાં ફરવા નહોતા ગયા. તો પહેલી વખત જાનુબેન ત્યાં જાય છે. અને ચાલો જાનુબેન અહીંયા ફોન લઈને બેઠા છે અને એના બાએ ફોન લઈને બેઠા છે. ફોન મુકાય ટીલી? હે કેમ 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 દાદાનો ફોન અત્યારે ગાંધીનગર ચાલુ છે. વિરાજારે બતાવું તમને બતાવી. સિંગડા પછી બીજી વસ્તુ શું હતી તો કે સિંગડા પછી બીજી પણ તારી બોડી એમ છે હે વીરુ, તારી બોડી જોરદાર છે એલા. હે વાહ ભાઈ વાહ. સિંગડા પછી બીજી વસ્તુ શું હતી તો કે હજી એક વસ્તુ બાકી રહી ગઈ. બોલ હું મોકલું તારે હાટુ દાદા હેલા. અહીંયા જો સિંગડા જો. કોણ ખાય સિંગડા? તો સિંગડા ઉગે પછી બીજું એટલે આગળ સિંગડા ઉગે.
નવું છે ઉપર ના હું કામ સીડ્યો તો બસ આમ મજા હાઈટ મારી અંદર પરફેક્ટ રેડી ગઈ બતાય તો કેટલી હાઈટ છે બતાય તો બતાય એ હવે લે તારે વટી જાય માથો બહાર નીકળી જાય તારે વાહ હવે હાઈટ વધી તો ઉપર સીધો સીલિંગમાં ભટકાઈ જાય હાલો નીચે ધીમે એકદમ ઉતરજો ધીમે આ બેન ને ગમે ત્યાં સડે તો અડે જ નહીં કોઈ દીકાજાનું અડતો જોજો ગરમા ગરમ દૂધમાં પડશો ને જાનું આજે કોમેન્ટમાં છે ને કેટલા લોકોએ શું કીધું ખબર છે એ રિસોર્ટનું બધું કીધું તો કોક એમ કે જવાય જવા દેજો ને મજા આવશે ને કોક એમ કે નહીં જવા દેતા ને કઈ મજા નહીં આવે ને મુંબઈ ટ્રાફિક બહુ છે એવું બધું બહુ કીધું કાલે આપણે રિસોર્ટની વાત કરી હતી કે નહીં હે તો શું કરું બંધ રાખવું છે હે બંધ રાખ નહીં આ પગ ભાગી નાખશે હું તો કોને ખોળા બેઠો બા 45 કિલોના ને કિલોનો બાના ખોળામાં બેઠો છે હવે તો પાછું આવું ચાલુ છે અત્યારે ક્યાં ચાલુ કરી પાછી બાના પગમાં મૂકવાનું ચાલુ કર્યું હાથ ખૂટી ગયા કરવા દે નહીં પગ મારી લાગશે હે એ આગળ આખો પગ કરશે તમે હેઠે બેઠા છો તો દેખાય એ નહીં કરતી જાનું ન કરે સાફ કરી નાખ ન કરે બાના પગમાં તું એલા ક્યાં ગયો તો સવારનો કાલ હાંજનો તો અહીંયા ઘેરે નથી અને કોને પૂછીને ગયો તો પેલા તો એ વાત તને એમ નહીં કાંઈક પૂછવાનું કાંઈક કામ હોય કાંઈક ખર્ચાનું હોય સ્કૂલનું હોય નહીં તો મને કે અને ક્યાંક રખડવા જવાનું હોય એટલે સીધું એને પપ્પા પાસે આવી એટલે તારા પપ્પા પાસે ખાલી રખડવાની જ પરમિશન લેવાની છે તો કેમ મને પૂછ્યું નહીં અને હું તને ઓફિસે મારી ઓફિસે તારે આવવાનું છે તો ફોનમાં હું રાખું છું ફોન અને 24 કલાક ચાલુ જ હોય મારો ફોન અને આ પગ હેઠળે કાંઈ શું કર્યું હાલ કયો કાંઈ નહીં તો તમે જે કર્યું એ કાલે ગયા તો ત્યારથી હા ગયા તો ત્યારથી જ ને પછી કાંઈ આવ્યા પછી ને તો અમને ખબર છે 6 વાગે ગયા હતા હા કામમાં લઈને સીધા નાવા એટલે હાંજા ના ટાડોડાના નહીં 6 વાગે ના એ હાજે ન કહેવાય 6 વાગે એટલે રોંઢે કહેવાય રોંઢો કહેવાય શિયાળામાં 6 વાગે રોંઢો મહેમાન એવું બધા કોણ એવું આવો 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 એટલે ઓલું કોણ છે ગિફ્ટ આપી મહેમાન એવું છે આજ તમે છે ને કાલે ઓલું દહીં બનાવતા શીખવાડ્યું હતું ને એ બેનની કોમેન્ટ આવી વેસી હે ઇંગ્લિશમાં કોમેન્ટ આવી છે કે દહીં એણે એ બેણે બનાવ્યું ગાયના દૂધમાં અને કે બહુ સુપર બન્યું હા બહુ સુપર બન્યું એટલે તમને થેન્ક યુ કીધું છે થેન્ક યુ વેરી મચ તો તમારે શું કહેવાનું યુ વેલકમ વેલકમ ક્યાં ગયા હતા આજે હું થેરાપીમાં ગયો તો બપોરે આજે બપોર થેરાપીમાં ગયો ને તો મને ઓલામાં લીધો ઓલું શું કહેવાય રોલરમાં ઘડીક તો બહુ દુખાયું આખો હું શું કરે ને આખો વાળો તેમ કરે પછી મજા આવે ઘડીક ક્યાં દુખાવે તમારે ગયા થાક નહીં ત્યારે બે વસ્તુ ચાલુ રાખજો થેરાપીમાં સારું થઈ જાય થેરાપી થયેલી હોતો ને આયરે હતી તું આડો આવે ત્યાં જઈ આવે પગના દુખાવો કોઈને હારા નથી થતા બાપીને દુખે છે એટલે કે દવાખાને જઈને આવ્યા છે અને હું લેવા છો નાસ્તો બતાવો તો કેટલો નાસ્તો લેવા આખી ઠેલી ભરીને નાસ્તો લેવા છે એટલો નાસ્તો દીધો ને કીધું સારું થઈ જાય તો એમ જોયું પણ દવાથી સારું થઈ જાય તો તારે સારું એક્સરસાઇઝ આપી ને એમ પગની ગોઠણની કઈ રીતે આપણને થોડા દોડાવે ઓપરેશન કર્યું એને દોડાવે લે એમાં તને શું ખબર તું હારે ગઈ હતી મને ખબર એક ભાઈ ઓપરેશન કરાવીને ધીમે ધીમે હાલતા હતા ને તો જે ડોક્ટર બહાર નીકળ્યા ને દોડાવવા માંડ્યા હાથ પકડે હા તો હા ભાનમાં નહોતા આવ્યા ને ક્યાં દોડાવવા મળ્યા એને હાલવાનું કીધું હોય કે ધીમે ધીમે બીક લાગે ને ધીમે ધીમે હાલે જે સાહેબ આવે ને પડ્યા હાથ પકડીને દોડવાનું છે ડોક્ટર બહુ સારા સૂર્યવંશી સુરતમાં નામ છે એમ તો
તો અહીંયા બતાવી આવું દો. છે હે મારે શું કામ બતાવું મને તો સારું છે બીજો નંબર. એ તો હજી વાત છે આપણે સારું થઈ ગયું ને? આ ફક્ત થેરાપીથી છું એ નથી ખબર હવે આ થેરાપીનો સીધું વાત કરવા મળે આજે તો કસરત કેતો ન કરું છું એનાથી સારું થાય છે હું કહું છું તો કે થેરાપીથી છું થેરાપીથી સારું જોઈએ થેરાપીથી આપણને કંઈ વાંધો નથી પણ સારું થવું જોઈએ મતલબ ગમે રીતે હા જો પહેલાં ઓલો આગળ હું તો ખોળામાં ઘડીક અભી હવે અત્યારે વેદાંતભાઈ ઉઈ ગયા છે અભી ખોળામાં બેસી ગયો તો બતાવું આજે બાને ઉભારી ઉભારી આ કમળ છે અંદર એ હા કમળ જ છે હો પછી બીજું શું છે હે બીજું શું છે એમાંથી જેમાંથી જોઈને કેવાનું છે હું છે એમ હે એક તો કમળ હતું બીજું શું હતું એ તો કે ફૂલ છે પાંદડા છે ફૂલ છે ફૂલ ને પાંદડા ને કમળ પણ તને બીજી ક્યાંય જગ્યા નથી મળતી હવે હે હવે ક્યાં કરે કે આજ બે હાથ ને બધું જોતા ન્યાક કોકે તાર કોમેન્ટમાં મહેંદી ને વખાણ કર્યા છે જાનુ એ કે બહુ સરસ મહેંદી કરી છે એમ એટલી બધી સરસ કરે છે શીખવું તો એવું જોઈએ હા હા શીખે તો એવી જ હોય ભાઈ એટલે વખાણ કર્યા એટલે વખાણ કર્યા છે હા કોઈ તો કાંઈ એ નથી પણ ને શીખવું તો એવી સારી જોઈએ હા પછી બગડી જાય તો શીખો તો એ હારી જ હોય એવું કહેતો પછી બગડી જાય શીખવી ને હા ઈ જે મેં કાલ કરી હતી ને હા. એ શીખી હતી ને તો ઈ હરખી જ કરી કહેવાય ઓકે ના? આવું છે બેન અત્યારે મહેંદી શીખે છે અને શીખવા માટે મેં તમને કીધું એમ બાણ પર એક્સપેરિમેન્ટ બધા હાલતા હોય એના બધા પ્રકારના નખ રંગવાનું શીખતી હોય તો એ તો બા પાસે શીખવાનું હોય મહેંદી કરવાની હોય તો એ બાના હાથમાં કરવાની હોય આ બાને બે હાથ છે ને એ હાલું ખોટું છે 4-5 હાથ હોત ને 5-8 હાથ હોત ને તો જાનું શીખવા સારું પડે કા જાનું સારું પડે કે નહીં 3 વાગ્યા છે ના છોકરા હજી તો કેવા 3 વાગે ઉઠે. અને આમ તો આ ઘેરે જો કેવું કામ હાલે છે રાતના 3 વાગે હોય છે આમ મશીન હાલે છે બોલો આમ જો તો ખરા હે 3 વાગ્યામાં તારા 15 મિનિટની વાર છે 3 નથી વાગ્યા ઘડિયાળ બંધ છે ટાઈમ થયો છે અત્યારે 9 વાગ્યાને 35 મિનિટ થઈ છે અને અભિને એના મિત્ર શું નામ તારું શુભ એટલે બે ના દોસ્તાનું નામ શુભ હે હા બેને આવડો આવે નહીં દોસ્ત વેદાંતના શુભમ અને બે વળી હરખા હો હોશિયાર કમ્પ્લેટ બધા એ જો અત્યારે ભણવાની ફૂલ મસ્ત તૈયારીઓ ચાલુ છે હવે પરીક્ષા કેટલા સમય રહ્યો એટલે બોર્ડની 75 દિવસો ગણાવવા મળ્યા છે ઓહો હવે વાંધો નહીં આવે 75 દિવસો ગણાવવા મળે અમે તો આમ કહેતા હજી તો 15 કલાકની વાર છે હે એમની કાલ દેવાનું હોય ને એ તો આજ તો હજી 15 કલાકની વાર છે ત્યાં સુધીમાં તો કેટલું કરી નાખશો આ લોકો દિવસો ગણે છે બોલો હે તમે શું બે આદરું અત્યારે સરસ વેરી ગુડ આ તો ટુકડા થઈ ગયા ટૂંકો થઈ ગયો તો પટ્ટો સડાયો. ઓકે પટ્ટા પડ્યા હતા પાછા હાજવેલા આ સણ બહુ હારી છે. વાહ સરસ વેરી ગુડ ફાઇનલી આજે પણ રોજની જેમ દિવસો જતા જાય છે અને મસ્ત દિવસ ગયો છે અને મોજ મસ્તીવાળો દિવસ પસાર કર્યા બાદ આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ આજે ઘણી સારી કોમેન્ટો તમારી બધાની આવી કોમેન્ટોને આપણે શરૂ વ્લોગે આજે વ્લોગમાં તમે જોયું અંદર કે તમે કોમેન્ટોને અમે આવકારી તો આવીને આવી સારી કોમેન્ટો કરતા રહેજો વિડીયો તમને ગમતો હોય તો લાઇક કરવાનું પણ ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળીએ આવતીકાલે નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે ત્યાં સુધી બાય બાય